હજી ગોઠણ સુધી પાણી ભાઈ ભરેલું છે. રોડ પર ટ્રાફિક જોવો બાપા. હાય નમસ્કાર દોસ્તો, હું છું તમારો પ્રિન્સ કાછડિયા અને તમારું સ્વાગત છે ફરી એકવાર પ્રિન્સ કાછડિયાના મિની વ્લોગમાં. કેમ છો બધા મિત્રો? આઈ હોપ બધા મજામાં હશો. સુરતમાં ફરી એકવાર ત્રીજી વાર ભાઈ વરસાદ ભાઈ માજા મૂકી છે. અને ભાઈ આ જો અમારે સોસાયટીની એક વાડી છે, વાડીની બાજુમાં અમારે ખાડી જાય છે. ખાડી ભાઈ ભરપૂર બે માત્રામાં ભાઈ હેલી જાય છે બે કાંઠે. અને ભાઈ છોકરાઓને આજ નિશાળોમાં રજા છે. છોકરાઓ બધા જે વરસાદમાં નાહવા માટે નીકળી ગયા છે બહાર. અને ભાઈ મેઇન બજારમાં ભાઈ પાણી હમાતું નથી. અમારી સાથે ભાઈ જોડાઈ ગયા છે મહેશભાઈ. મહેશભાઈ કેવું લાગે છે આજ વરસાદી માહોલમાં? બહુ મજા આવે. ભજીયાની આમ મોજ મળી જાય તો મજા આવી જાય ને. મજા આવી. લગભગ આ સોસાયટીમાં ઘરે ઘરે ભજીયાનો પ્રોગ્રામ તો હોય છે ભાઈ. અમારી ઘરે તો કોને ખબર, ઘરે જોઈશું. બાકી ભાઈ ફૂલ મોજ છે. તમારે ઘરે છે તો અમે આવી. બાકી ભાઈ જો અમે દેહમાં બધા આમ નદી નાળા જોવા જાય ને ભાઈ, અમે ખાડી જોવા આવ્યા છે. સતરિયું લઈ લઈને ભાઈ મજા જ છે ભાઈ. બાકી ભાઈ જીવડા બીવડા બધા નાવ આવી ગયા છે. આ ભાઈ ખાડીનું પ્રમાણ ભાઈ તો ખૂબ વધી ગયું છે ભાઈ. અમે બાકડાની ઉપર ઉભા છીએ ભાઈ. જો બાકડા લેવલે ભાઈ ખાડી આવેલી જાય છે. બાકી ભાઈ આવું બધું છે. હા તો જાય નહીં છે. બાકી ભાઈ આવી બધી આમ છે જમાવટ. અને ભાઈ વરસાદ પડે ધબધબાટે કાલે સાંજે એવો પડ્યો હતો. અત્યારે ભાઈ ફૂલ બાકાજી બોલાવે છે કા મહેશભાઈ? ફૂલ બાકાજી. આ પાણી જોઈ શકો છો તમે ભાઈ. ઓટલા ઉપર પાણી ચડી ગયા છે બધાને. આ સામે બીજી સોસાયટીનું પાણી એટલું ભરાણું છે ભાઈ. જો ગાડી વાળા ફુવારા ઉડાડે છે. છોકરાઓને ભાઈ રજા છે એટલે આમ જમાવટ છે. સાયકલો લઈને નાવા નીકળ્યા બધા. છોકરા રજા છે જો બધા હા પણ તો આવું બધું છે ભાઈ. આ ગોઠણ લગી પાણી ભરાઈ ગયા છે. આ અમારા ભોળાનાથ નું મંદિર છે. મહાદેવ હર હર મહાદેવ. તમારા ગામમાં ભાઈ વરસાદ છે કે નહીં ભાઈ કોમેન્ટ કરી દેજો. મહેશભાઈ તમારા ગામમાં કેવો વરસાદ છે? આપણે દેહમાં હતા તે નદી ને એવું જોવા જતા સતરિયું લઈને. અહીંયા આપણે સોસાયટી પાણી જોવા જવાનું. છોકરા સવારના ભાઈ નાઈ છે 3-4 કલાકથી નાઈ છે. અને ભાઈ સતત સવારથી 8 વાગ્યા વરસાદ ચાલુ થઈ ગયો છે. આવું બધું છે ભાઈ. અમરેલી બાજુ બહુ વરસાદ પડ્યો કે જો આજ નાના ટેણિયા બધા નાવા આવી ગયા છે. અમારા સામે કિશનભાઈ પાન સેન્ટર વાળાના માલિક ચાની મોટ લઈ રહ્યા છે. અમારા નિલેશભાઈ ભાઈ ખૂણામાં બેઠા છે. કેવું લાગે ભાઈ વરસાદમાં? સારું. જો આ બધા રેનકોટ પહેરીને નાવા નીકળ્યા છે. કિશનભાઈ ચાની મોટ લઈ રહ્યા છે. આવું બધું કંઈક છે ભાઈ. તમે જોઈ શકો છો ભાઈ પાણી આવેલું જાય ધબધબાટી. લાલભાઈ ને શેણાના લોટમાં ફૂલ ગ્રાહકી આવી છે. શેણા લોટ નું માર્કેટ કેવું ચાલે છે? તમારા કઈ બે શબ્દો કેવા છે? તમને કેમ મજા આવી નાવાની? નાવાની મજા આવી. તમારા રજા છે એટલે આમ ધબધબાટી છે ને. આવતીકાલની રજા છે કે કાલની ચાલુ છે? ચાલુ છે. તો વરસાદે ભાઈ હેલી માંડી છે ને હવે કઈ બંધ થાય કે નક્કી નથી. એટલે ભાઈ સાંજે એવું લાગશે તો આપણે ભજીયા ગોઠવી રાખીએ. તો ભાઈ તમારા ગામમાં ભાઈ વરસાદ હોય તો કોમેન્ટ કરી દેજો.
અમારા મહેશભાઈ ભાઈ હવે ફૂલ મોજમાં આવી ગયા છે. જો છોકરા જો છોકરાને પાણીમાં જલસા છે. તો સાયકલ લઈ લઈને ભાઈ ભાઈ તને બાકી જમાવાડું. આ જીગાભાઈ તમારે છે વરસાદ? તમારો વરસાદ કેવો છે? ફૂલ મોજ ફૂલ બાકા શીખી. જો આ બધા છોકરાઓ જો રેનકોટ પહેરી પહેરીને નાવા નીકળ્યા છે. પેલા રેનકોટ કાઢીને નીકળાય. કેવું લાગે એલા? સારું લાગે? મજા આવે? બહુ મજા આવે. કયું નો નાશો? કેટલી કલાક 2 કલાક? આને તો સવારનો 3-4 કલાક તો ફાઇનલ આની. સવારનો 2 ને જોઉં છું આ 2 ને. એ તો કાલે જ થાય. કાલનો કાલ સાંજે ભાઈ ધબધબાટી હતો ભાઈ. વરસાદ કઈ ઘટે એવું નહોતું. બાકી ભાઈ આવી બધી મોજ છે ને. હારો હાલો ભાઈ હવે આવજો ભાઈ. નવા વિડીયો જોવા માટે ચેનલ લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ પછી નેક્સ્ટ બ્લોગમાં. આવજો. Bye bye. एक बच्चे का रेस्क्यू करके आ रहा है. हाँ ना આમ જો આ પાણી ભરાઈ ગયા. આમ ઓલા કડા કડ્યા આમ જો તો ગોટાડા પાણી ભરાઈ ગયેલા. આપેલા બધા લેવા સુરત જોઈ લે નજારો. વરસાદ પછીનો ભાઈ હો. તારીખ 8/7/2026 સવારમાં 8 વાગ્યાનો. સુરત મુર્ગા કેન્દ્ર ભાઈ. ગોપાલ ચોક